Okay, now we are starting with something new. What was the first skill that we learned? Make a story. Yes. But what was the skill? That was an activity. What was the skill? મેં તમને PPT બતાવ્યું હતું? No. Yes. કેની ઉપર હતું ઈ? સ્કિલ કઈ હતી? વર્બલ, નોન વર્બલ, રિટન. હા. નથી યાદ? પહેલી સ્કિલ હતી કમ્યુનિકેશન. હવે યાદ આવ્યું? એમાં શું શીખ્યા તમે? કમ્યુનિકેશન સ્કિલ. હવે આપણે કરશું બીજી સ્કિલ. અને એ કઈ છે? ટીમવર્ક. કરશી. હવે આ થઈ ગયું છે, આ કરશું હવે. ઓકે, તો પહેલી એક્ટિવિટી છે ને ઈ આને કહેવાય કોમન થ્રેડ. કોમન થ્રેડ એટલે શું કે મારા 3-4 ફ્રેન્ડ્સ હોય તો હું જોઉં કે અમને બધાને શું ગમે છે કે અમને બધાને શું નથી ગમતું. એનું એક્ઝામ્પલ શું? લેટ્સ સે કે હું, નિશી અને સાક્ષી હોય. ઓકે, તો અમને બુક્સ વાંચવી બહુ ગમતી હોય. ધેટ ઇઝ અવર લાઇકિંગ. ઓકે, અને લેટ્સ સે અમને સિંગિંગ ન ગમતું હોય તો એ અમારી ડિસલાઇક થઈ ગઈ. સમજાણ? હવે આ વર્કશીટમાં તમને થોડીક એક્ટિવિટીઝ આપી છે. વોચિંગ ટીવી, સ્વિમિંગ, સિંગિંગ, બોક્સિંગ, સ્ટડીંગ. બોક્સિંગ એટલે ખબર છે? કર્યું છે કોઈ? ઓકે. વોચિંગ ટીવી કર્યું છે બધાએ? સ્વિમિંગ? ક્યારે કર્યું સ્વિમિંગ? પણ એ સ્વિમિંગ નહીં કર્યું હોય. ઓકે, એટલે તમે ક્લાસીસ કર્યા હોય, પ્રોપર સ્વિમિંગ આવતું હોય ને તો આમાં કરવાનું છે સ્વિમિંગ. પછી સિંગિંગ એ તો બધાએ કર્યું હોય. બોક્સિંગ, સ્ટડીંગ ઓફ કોર્સ, રીડિંગ, વોકિંગ, જોગિંગ એટલે ખબર છે? પછી લિસનિંગ ટુ મ્યુઝિક, ડ્રાઇવિંગ અ કાર. ઈ કોઈએ ન કર્યું હોય, રાઈટ? તો એના માટે હું તમને કહીશ ક્રાઇટેરિયા શું છે ઈ. જે તમે ન કર્યું હોય ને એના માટે અલગથી ટિક કરવાની છે, હું તમને કહીશ. પછી શોપિંગ કર્યું છે, પેઇન્ટિંગ, ટ્રાવેલિંગ, ચેટિંગ વિથ યોર ફ્રેન્ડ્સ. ઈ તો પહેલા કા. પછી પ્લેઇંગ વિડિયો ગેમ્સ. કોણે નથી રહી? અચ્છા, ઓકે, મેં નથી રહી. સો વિડિયો ગેમ્સ એટલે કે ફોનમાં રહી હોય. વિડિયો ગેમ્સ એટલે તો ઓલું ના હોય, ઓલું રિમોટ હોય. ઓકે, પછી કુકિંગ. પછી ઈટિંગ. એમાં તો કઈ ના નહીં પડે. પછી રાઇડિંગ અ બાઇક. તમારી તો હજી એજ નથી તો એવા 2-3 છે જે તમે નહીં કર્યા હોય. પછી ગોઈંગ ટુ ધ સિનેમા. મૂવી જોવા જાવ. તમે કર્યું છે મૂવી જોવા ગયા? ઓકે. પછી એક્સરસાઇઝ. પછી ચેસ, પ્લેઇંગ ચેસ. ઓકે. પછી સ્પોર્ટ્સ અને ડ્રોઈંગ. ઓકે, તો આ થઈ ગઈ તમારી એક્ટિવિટીઝ. હવે એમાં કોલમ્સ આવી રીતે છે. એક લવ, પછી લાઈક, પછી કાઇન્ડ ઓફ લાઈક. હું સમજાવું છું. ના, ડોન્ટ લાઈક. કાઇન્ડ ઓફ લાઈક, પછી ડોન્ટ લાઈક,
પછી વિડિયો ગેમ્સ એ બધું જે ન કર્યું હોય ને તમે તો એ આમાં આવશે. ઓકે લેટ્સ સે અહીંયા લખ્યું હોય ડ્રાઇવિંગ. ઓકે આવી રીતે હોય ડ્રાઇવિંગ માટે તો અહીંયા હું ટીક કરીશ. સમજાણું? સમજાઈ ગયું ને? પછી અહીંયા રાઇડિંગ અ બાઇક હોય તો ક્યાં કરશો? ઓકે હવે આમાં મોસ્ટલી એક્ટિવિટીઝ એવી છે કે જે તમે કરી હોય તો એમાં આ બધામાંથી એક આવશે. હવે એ હું સમજાવું છું. જો એક હોય પોઝિટિવ, આ પોઝિટિવ અને આ પોઝિટિવ રિસ્પોન્સ છે અને આ નેગેટિવ રિસ્પોન્સ છે. પોઝિટિવમાં શું આવે? લવ, લાઈક ને કાઇન્ડ ઓફ લાઈક. એટલું પોઝિટિવમાં શું કામ આવે છે? કારણ કે આપણને ગમે છે. ભલે થોડું ગમતું હોય તો એ ગમે છે. તો આ ત્રણ આવશે કેમાં? આટલું પોઝિટિવ આવશે અને આટલું નેગેટિવ. આટલું તો આ તો નથી ટ્રાય કર્યું તો આટલું આ નેગેટિવ. સમજાણું? હવે આમાં ડિગ્રીઝ હોય. ડિગ્રીઝ એટલે ઓછું વધારે ગમતું હોય. રાઈટ? થોડીક વસ્તુ કરી બહુ ગમતી હોય તો થોડીક ઓછી ગમતી હોય. પછી થોડીક વસ્તુથી બહુ નફરત હોય અને થોડીક વસ્તુ ખાલી ડિસલાઈક હોય. બહુ નફરત ન હોય. અન્ડરસ્ટુડ? ઘણાને લેશે કારેલા ખાવાથી નફરત હોય. રાઈટ? ઈ તો હા કોને છે નફરત? રાઈટ. પછી લેશે એની સામે મારી પાસે બીજું કંઈક વેજીટેબલ છે જે મને કારેલાથી તો ઓછું જ નથી ગમતું. અન્ડરસ્ટુડ? એટલે કારેલા તો હું અડીશ જ નહીં પણ બીજું જે શાક છે ધેટ આઈ મે ઈટ. મને ભલે ન ગમતું હોય તોય. સમજાણું? એવું કયું શાક હશે? ઈ તમે હજી ખાઈ લેશો ભલે ન ભાવતું હોય તોય. પણ કારેલા તો તમે અડશો જ નહીં બીકોઝ એનાથી તમને નફરત હશે. હવે હું તમને એક્ટિવિટીઝ થી એક્ઝામ્પલ છે બધું આપું. એક છે લવ. પહેલા આપણે પોઝિટિવ કરી લઈએ પછી નેગેટિવ થોડું કોમ્પ્લિકેટેડ છે એમાં વાર લાગશે. આ લવ એટલે સૌથી વધારે ગમે છે. બહુ જ ગમે છે. મને કોઈ ગમે ત્યારે કે આ એક્ટિવિટી કરવાનું મને બહુ ગમશે. અન્ડરસ્ટુડ? લવ એટલે 100% મને ગમે છે. સમજાઈ ગયું? પછી શું આવે? આઈ રિયલી લાઈક. હવે જો આ લાઈક છે પણ એની પહેલા શું લખ્યું છે? રિયલી એટલે લાઈક કરતા વધારે. સમજાણું? આઈ રિયલી લાઈક. તો ઈ આનાથી થોડું ઓછું લેટ્સ સે 90% હોય. સમજાણું? રિયલી લાઈકમાં આના કમ્પેરિઝનમાં રિલેટિવ છે. સમજાણું? પછી ખાલી લાઈક હોય. ખાલી લાઈક વિધાઉટ એની એડવર્બ. તો આના કરતા ઓછું રાઈટ અને ડેફિનેટલી આના કરતા ઓછું છે. કેટલું હશે? લેટ્સ સે 80. ઓકે 10 નો અત્યારે ડિફરન્સ રાખી છે. અને એક છેલ્લું છે આ વાળું ઈ તમને નહીં સમજાય. કાઇન્ડ ઓફ લાઈક. એમાં કેટલું? લેટ્સ સે 70%. ઓકે કાઇન્ડ ઓફ લાઈક એટલે ઓકે ગમે છે. ઠીક ઠાક. વેરી ગુડ. ઠીક ઠાક ગમે છે. અન્ડરસ્ટુડ? એટલે આમથી આમ જાવ તો મને વધારે ગમતું જાય છે અને આમથી આમ જાવ તો ઓછું ગમતું જાય છે. બટ આ છે ખાલી ગમવાની વાત. અન્ડરસ્ટુડ? આ બધું મને ગમે છે કહું છે. રાઈટ? પછી ઓછું વધારે થઈ શકે. ગોટ ઇટ? બધાને એક્ઝામ્પલ દેવાના છો? બધાને. ઓકે. યુ લવ વિડિયો ગેમ્સ. ઓકે પછી રીલી લાઈક એક જ એનાથી થોડું ઓછું શું છે? પણ ગમે છે બહુ જ. ઓકે એટલે he likes video games over ice cream. Got it? પછી like
ફેન્સી ક્લોથ્સ. Yes. અને છેલ્લામાં કાઇન્ડ ઓફ લાઈક Kind of like. ઠીકઠાક. ગમે છે પણ આમ હાલે. ઓકે ઓકે. એક જ બીકોઝ એના પ્રેફરન્સીસ છે એટલે કાઇન્ડ ઓફ લાઈક ઠીકઠાક શું ગમે છે થોડુંક ગમે છે થોડુંક વેરી ગુડ આમાં નેમ લખી લઉં ઓકે આ થઈ ગયું પોઝિટિવ હવે કરી નેગેટિવ થોડું કોમ્પ્લિકેટેડ છે બટ સમજવાની ટ્રાય કરજો અન્ડરસ્ટુડ અને આના માટે મને એક્ઝામ્પલ્સ આપશે ઓકે નાઉ પહેલા તો આવશે હેટ ઓકે હેટ માં કેટલું છે 100. હેટ એટલે I hate નફરત છે nafrat. ચલો પછી છે આઈ Don't like. ડિસલાઇક ઓકે આઈ ડિસલાઇક માં 90%. પછી આવે Don't like. વન મિનિટ ઓકે હવે આમાં તમે પૂછશો કે વેરી મચ છે તો ઉપર કેમ નથી અહીંયા નીચે કેમ છે ને બટ એમાં જો વેરી મચ એટલે એટલું બધું નથી ગમતું એવી રીતે છે આઈ એમ નથી કહેતા આઈ વેરી મચ હેટ ધીસ એમ નથી સમજાણું આઈ ડોન્ટ લાઈક ધીસ એક્ટિવિટી વેરી મચ સમજાણું ઓકે કેમ કે વેરી મચ હિયર ઇટ ડઝન્ટ મીન કે એની ડિગ્રી નથી બતાવતું પણ એટલું બધું નહીં સમજાણું આઈ ડોન્ટ લાઈક પ્લેઇંગ વિડિયો ગેમ્સ વેરી મચ એટલું બધું નહીં ધેટ ઇઝ ધ મીનિંગ ઓફ વેરી મચ હિયર ડિગ્રી નથી અન્ડરસ્ટુડ અને છેલ્લું છે આઈ ડોન્ટ રીલી લાઈક આ તમે જેમ ઓલા કમ્યુનિકેશન ને બધું સાંભળશો ને ઓલા કન્વર્સેશન્સ બે જણાની વચ્ચે તો તમને ખબર પડશે કે આનો રિયલ મીનિંગ શું છે આ 70% Yes. ઓકે એટલે હું ઈ કહેતી હતી કે ડિસલાઇક ઇટ ઇઝ ધ સેમ એઝ ડોન્ટ લાઈક ઓકે લાઈક અને ડિસલાઈક લાઈક એટલે તો there is no other word for like ડોન્ટ લાઈક માટે ડિસલાઈક understood both are the same what it's Synonyms of each other. yes હવે આ વર્કશીટમાં let's take examples પહેલા yes સાક્ષી come on Hey. તમારે ખાલી ઈ કહેવાનું છે કે મને નફરત કેનાથી છે અને એને ઓછું કરતું જાણું છું નફરત understood ગોટ ઇટ હાલ મને એક્ટિવિટીઝ તમે કહો ઓકે Bitter gourd. યા Bitter gourd. ઓકે ધેટ ઇઝ હેટ 100% નફરત પછી નથી ગમતું બટ આનાથી ઓછું ઓકે ફાઇન વેજીટેબલ્સ લે ચાલો Butter gourd. what is that called Butter gourd. that is this bottle yes bottle Bitter gourd. ઓકે પછી વિડિયો ગેમ્સ ઓકે એટલે નથી ગમતું તમને વિડિયો ગેમ્સ પણ આના કરતા ઓછું એન્ડ નેક્સ્ટ નથી ગમતું એવું હો પણ આના કરતા બધા કરતા ઓછું વેરી ગુડ
વધતું જશે અને અહીંથી આમ જઈશ તો ઓછું થતું જશે. આપણે પોઝિટિવ ખાલી આના માટે રાખી, ઓકે? આના માટે રાખી. ખાલી અહીંયા એમ કહી કે નેગેટિવ ઓછું થતું જશે. Understood? Now we can erase this. Okay, તો let's say કે અહીંયા સાક્ષી માટે અહીંયા મેં વિડિયો ગેમ્સ રાખી હોય, વિડિયો ગેમ્સ નહીં but let's say bitter gourd ઈ અહીંયા રાખ્યું હોય તો what will she choose from here? Gate આવશે. અને for Rajveer if I have video games અહીંયા સમજાઈ ગયું ને? Okay, now let's see this. ટેબલમાં એટલા કોમ્પ્લિકેશન્સ નથી જેટલું આમાં હતું. ઓકે, હવે કરી ચાલુ. હમણાં નહીં, પહેલા લેટ્સ ડિવાઇડ યુ ઇન્ટુ ટીમ્સ. ઓકે, તો આની પહેલા મેં કેવી રીતે એક્ટિવિટી કરાવી હતી હું તમને કહું. આઈ હેડ ગિવન ધીસ ઇન્ડિવિડ્યુઅલી ટુ એવરીવન. એટલે એમાં બધાએ પોતાના લાઇક્સ અને ડિસલાઇક્સ ટિક કર્યા હતા. ઓકે, બટ સિન્સ વી ડોન્ટ હેવ ધેટ મેની પ્રિન્ટઆઉટ્સ એન્ડ વી કેન ઓલ્સો ચેન્જ ધ એક્ટિવિટી. એમાં એવું છે કે when they ticked કે આ મને ગમે છે ઓલું નથી ગમતું, then I formed teams. પછી લોકોએ ટીમ્સમાં શું ડિસ્કસ કર્યું કે આ બધાને નથી ગમતું કે આ બધાને ગમે છે, આ બધાને થોડુંક થોડુંક ગમે છે, એવી રીતે ડિસ્કસ કર્યું ટીમમાં. Who is not paying attention? What did I say? ટીમમાં શું કર્યું તું? ગ્રેડ 2 એ ઇન્ડિવિડ્યુઅલી પહેલા મેં બધાને વર્કશીટ આપી, પછી લોકોએ પોતાની રીતે ઇન્ડિવિડ્યુઅલી લાઇક્સ અને ડિસલાઇક્સ ટિક કર્યા, પછી મેં ટીમ પાડી. અન્ડરસ્ટુડ? અને પછી લોકોએ શું જોયું કે આ બધાને નથી ગમતું કે આ બધાને ગમે છે. સમજાણું? બટ નાઉ ફર્સ્ટ વી વિલ ફોર્મ ટીમ્સ. પછી તમારે જોવાનું છે કે બધાને શું ગમે છે. લેટ્સ સે પહેલું છે વોચિંગ ટીવી. ઓકે, હવે બધાને લવ હોય તો તમે ક્યાં ટિક કરશો? અને 5 અગર 3 જણાની ટીમ હોય અને એમાંથી 2 ને લવ હોય બટ એકને લાઈક હોય તો તોય લવ. શું કામ? કારણ કે મેજોરિટી છે. અન્ડરસ્ટુડ? એટલે હવે આપણે ટીમમાં ડિસ્કસ કરીને કરશું. ધેન આઈ વિલ કમ એન્ડ આસ્ક આ શું કામ આવી રીતે છે, કેટલા જણાને આમાં પોઝિટિવ માટે વોટ કર્યો તો કેટલાએ નેગેટિવ માટે કર્યો. અન્ડરસ્ટુડ? હવે લિસનિંગ ટુ મ્યુઝિક હોય 5 જણાની ટીમ હોય, એમાંથી 2 ને હેટ છે, 3 ને ડિસલાઇક છે. ઓકે, ગોટ ઇટ. નાઉ લેટ્સ ડિવાઇડ યુ ઇન્ટુ ટીમ્સ. ટીમ્સ અહીંયા લખી નાખો. ઓકે, લેટ્સ ફર્સ્ટ યુ સ્ટાર્ટ કોલિંગ આઉટ યોર નેમ્સ. હું રેન્ડમલી પ્લેસ કરતી જઈશ. ચલો, કેટલા છો તમે અત્યારે? 14. So we can have 5 groups with 3 people. Ek by 2 hase. Okay? Now Kavya, first one. સાંભળો, listen. એક એક
એક્સરસાઇઝ બધાને લવ છે? ઓકે. નિશી તમારે લવ છે? ઓકે. કઈ એક્ટિવિટીમાં છો તમે? પેઇન્ટિંગ. તમારે શું છે? તમને બધામાં લાઈક કરી નાખ્યું? ઓકે. પેઇન્ટિંગમાં શું છે? બધાને ગમે છે? ઓકે. પેઇન્ટિંગ કર્યું છે તમે બધાએ? એવું છે. પણ બે નથી કર્યું તો શું આવે? હેવ નેવર ટ્રાઈડ. સારા, સ્ટીવ અને કાલ, they are the three characters. ઓકે, તમારું એકવાર થઈ જાય કોલ મી, હું પાછળનું ઇન્ડિવિડ્યુઅલી કરાવી દઈશ બધા ગ્રુપ્સ. બીજું કહું છું, this is an example question. Do you like boxing? પૂછે છે તો કહે છે કે no, I have never tried. પછી કહે છે do you hate reading? No, I don't, I like it. Do you like traveling? Yes, I really like it. I travel a lot. આ ખાલી તમને આનો ઇન્ટ્રો દેવા માટે. પછી સારા, સ્ટીવ, કાલ બરાબર. સારા કહે છે કે હાય યુ ટુ, વોટ આર યુ ડુઇંગ? સ્ટીવ કહે છે વી આર પ્લેઇંગ બાસ્કેટબોલ, ડુ યુ વોન્ટ ટુ પ્લે? સારા કહે છે નો થેન્ક્સ. સારાને ગમે છે કે નહીં બાસ્કેટબોલ? સો આઈ ડોન્ટ લાઈક. ચાલો ખાલી સમજાય દો. આઈ ડોન્ટ લાઈક. શું કામ એને નો થેન્ક્સ કીધું? એટલે એને નથી ગમતું બાસ્કેટબોલ, મીન્સ કે નથી ગમતું. ઓકે, વેટ ફોર સમ. પછી કાલ કહે છે વાવ. કાલે આનો જ રિસ્પોન્સ આપ્યો સ્ટીવનો. વાવ. પછી અહીંયા શું કામ એને વાવ કીધું? સ્ટીવ છે ને એ સારાને પૂછે છે કે ભાઈ તને બાસ્કેટબોલ ન ગમે તો શું કામ છે? વોટ ડુ યુ? બધી ટીમ્સને પછી હું આવીને કરાવડાવીશ. અત્યારે બેસી જાઓ, આવીને કરાવડાવીશ. ઓકે. વેલ આઈ પૂછે કે ભાઈ સારા તને શું ગમે છે? બાસ્કેટબોલ નથી ગમતું તો લાઈક ગમે છે, રાઈડ એટલે એને રાઇડિંગ ગમે છે. ઓકે, લેટ્સ સે અહીંયા સ્ટીવ છે, અહીંયા સારા છે અને અહીંયા કાલ છે. સ્ટીવને શું ગમે છે? કોણે કીધું હતું કે ભાઈ મને બહુ ગમે બાસ્કેટબોલ? આઈ લવ બાસ્કેટબોલ. કાલને ગમે છે બાસ્કેટબોલ. સારાને શું ગમે છે? યસ. કાલ કહે છે કે યસ, ધેટ કેન બી ફન. એટલે કાલને ગમે છે રાઇડિંગ? પછી સારા કહે છે કે એન્ડ આઈ એટલે સારાને બીજું શું ગમે છે?
બટ વોટ એલ્સ ડુ યુ લાઈક? I've never. બીજું શું ગમે છે બાસ્કેટબોલ સિવાય? સ્ટીવને પૂછે છે. Play છે. ઓલ્ટરનેટિવ્સમાં એટલો ફરક નથી. એનીથિંગ ઇઝ ફાઇન. કોન્સેપ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ચેસ કોને ગમે છે? સ્ટીવ. એ કે બધાને બે અન્ડરસ્ટુડ. હવે હું બધાને આ કરાવડાવું દો આમાંથી જ. Yes. ફ્લિપ ધ પેજ. પાછળની એક્ટિવિટી કરી છે. તમારે યુ હેવ ટુ લિસન ટુ પીપલ સ્પીક. You know one thing that I'd recommend, તમે હજી બહુ નાના છો, you can do this, build up on this. તમને YouTube એવું તો જોવા મળતું જ હશે, right? ઘરે, right? Do you use your mom or your dad's phone? Yes. તો એમાં તમારે basic English conversation search કરવાનું. Okay, anyone who is interested, who wants to learn English, જેને improve કરવું હોય, પછી એક્ઝામ માટે કાંઈ પ્રિપેર કરવાનું નહીં આવે. Seriously, if you just see these videos. આ વિડિયોઝ જોશો તે will really be helpful. YouTube માં ટાઈમ વેસ્ટ નહીં કરતા. Okay, watching all these cartoons, I know it's your age, do it for fun. એના સાથે સાથે આ કરજો. Do not waste all of your time. થોડુંક એન્ટરટેનમેન્ટમાં સ્પેન્ડ કરશો ચાલશે, but give some time to this. You know, અત્યારે even I use YouTube a lot, almost every day. સ્કૂલમાં કરાવે, still you go home, you search things from YouTube, you learn from YouTube. And you all do have your parents' phone, if not your own, right? So make use of that. બધાની પાસે વાઈફાઈ का મોબાઈલ ડેટા હશે, YouTube હશે. Sarah, Steve and Carl are the three characters. First is just an example. Sarah, Steve and Carl. Sarah is asking to Steve and Carl what they are doing. Okay, Sarah એમ પૂછે છે, Hi you two, what are you doing? Steve અને Carl ને. Steve કહે છે કે we are playing basketball. Do you want to play? Yes. Sarah ને પૂછે છે, wait. Sarah કહે છે no. No શું કામ કહે છે? No thanks. શું કામ કહે છે? નથી શું કામ રમવું? Very good. નથી ગમતું એટલે નથી રમવું. So what will Sarah say? I don't like basketball. Okay? No thanks. I don't like basketball. હવે કાલ છે કાલ ઈ વાવ કે છે વાવ. When Steve said કે we are playing basketball, કાલ કે છે કે વાવ. What does that tell you? Yes. એટલે wow, I love basketball. It's great. Don't like. પછી wow, I love basketball. It's great. Steve કહે છે સારાને કે સારા બેન તને નથી ગમતો બાસ્કેટબોલ, તો what else do you like? Like તો ગમતું હશે ને તને? Right? So એમાં નહીં. What do you like? What do you like? Don't like. What do you Yeah, like? one minute. I do not like. That is just to give you a hint. પછી તમારે ફેરફાર કરવાના. So Steve is asking, what do you like, Sarah? If not basketball, what else? Sarah કહે છે કે well, I ride. Why? Basketball નથી ગમતું, but riding ગમે છે. Fourth is ride. કાલ કહે છે કે yes, that can be fun. એટલે કાલને રાઇડિંગ ગમે છે કે નહીં? Yes, કાલને રાઇડિંગ ગમે છે. પછી સારા કહે છે કે and I dance also. મને ડાન્સ કરવો ગમે છે. But Steve કહે છે કે dancing, oh yes, I hate. એટલે when you listen to this, તમને automatically આવડી જશે. Dance. Oh, I hate dancing. I can't dance. I can't dance. Because Steve can't dance, he hates dancing. તમને let's say મેથમાં ઓછા માર્ક્સ આવતા હોય તો ઘણા શું કે મને નથી આવડતું, મને નથી ગમતું. I hate math. ઘણા એમ કહે, right? Just because you don't know how to do something, you will
dancing. I can't dance એટલે I hate it. સમજાણું? Yes or no? Yes. સારા કહે છે that's not true. Everyone can dance. Steve કહે છે not me. I cannot dance. So I know સારા કહે છે સ્ટીવ ને કે you like basketball. Like. But what else do you like or do ગમે ઈ ચાલશે માથી. Like or do માથી ગમે ઈ ચાલશે in age. Steve કહે છે I play chess. Now what are the two activities જે Steve ને ગમે છે? Basketball and chess. Very good. Chess and basketball. પછી સારાને શું ગમે છે? Dance and riding. Very good. અને કાલ જો એમાં જોઈ લ્યો. Basketball. અને yes that can be fun. એને કીધું એને તો કીધું એમાં એને કઈ કીધું નથી. yes riding. why કે જ્યારે સારાએ કીધું કે when I ride ત્યારે એને શું